ભૂખ એટલી લાગી હતી એટલે લંચ મેં કીધું કરી જ લઈએ ને એટલી ઠંડી છે એટલે સૂપ તો લેવું જ જોઈએ રાઈટ. તો મેં પહેલી વખત જોયું મંચાવ સૂપનું મંચુરિયન. ખબર નહીં હોય છે કે નહીં, પણ મેં હમણાં સુધી જેટલી વખત પીધું છે કોઈ વખત મંચાવ સૂપમાં એ જ તો તું મંચુરિયન બોલી. મંચુરિયન બોલી ના ના આ તો રહેશે. જોયું मैं पागल થઈ ગઈ છું ના आई एम टायर्ड સાબરમતી મેજી યોગનગરી ઋષિકેશ યોગા એક્સપ્રેસ દ્વારા હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જો અમારી છે ને ટ્રેન ઉપડી ગઈ છે એટલી બધી ઠંડી હતી ને તો હાથ થઈ ગયા એટલે કોઈ મેં સ્ટોપ કર્યો અને અમારી ટ્રેન પણ આવી ગઈ હતી થોડા લેટ કરી ગયા એટલે બહુ જ એકદમ કહેવાય રસ્તો થઈ ગયો હતો એટલે તો ચલો ટ્રેન પર પહોંચીને તમને આરામથી બતાવીશ કે કેવી રીતના અમે અહીંયા સુધી પહોંચ્યા. મેં 4-4:30 વાગ્યા સુધીની હોટલથી ચેકઅપ કરી દીધું અને અમે રેપિડો બુક કરી દીધી. તો ત્યાંથી અહીંયા સુધી આવવામાં અમારે 250 રૂપીઝ જતા થયેલા એટલે થયેલા ને 250 રૂપીઝ થયા અને હરિદ્વાર એક્સપ્રેસની ટ્રેનની અમે એક્સપ્રેસની ટિકિટ લીધી જે 2 પર્સનની 210 રૂપિયા જેવા થયેલા. તો તે નંબરના પ્લેટફોર્મ પર આવી દીધું અને અમે લોકો બીજી ટ્રેનમાં ચડ્યા છે તો યોગીરાજ કરીને કંઈક છે એવું કંઈક નામ છે. તો કંઈ નહીં તમે આ ટ્રેન બી હરિદ્વાર જવાની છે તો ચાલી જશે 11:30 વાગ્યા સુધી પહોંચી જશે અને બેસવાની બી જગ્યા મળી ગઈ છે. કઈ થાય તો કંઈ નહીં ચલો પછી બતાવું આગળની જગ્યા. ભૂત લાગુ છું મેં ફાઇનલી પહોંચી ગયા Ahead. તો હેલો એવરીવન ફાઇનલી હું મારી પ્રોપર્ટી પર પહોંચી ગઈ છું. મારી પ્રોપર્ટી જ્યાં હવે 2 દિવસ માટે તો મારી જ પ્રોપર્ટી કહેવાય. ઓકે સો આ ગંગાબાગ ડિવાઇન ટ્રાયલ્સ કરીને નામ છે. તો બસ અહીંયા મારું પ્રમોશન્સનું છે, મારું 2 ડેઝનું સ્ટે એન્ડ ફૂડ આ લોકો તરફથી છે અને પ્રોપર્ટી તમે જુઓ બહુ જ મસ્ત છે. અહીંયા સુધી મેં આવીને લાઈક સ્ટેશનથી વિધિન 7 કિલોમીટર્સ જેટલું છે ડિસ્ટન્સનું અને એ બધાથી મને આ બેસ્ટ પ્રોપર્ટી લાગી. જુઓ અહીંયાથી આ મંદિર છે અને આગળ જતાં શું કહેવાય ખાસો લાંબો રસ્તો છે. મસ્ત છે પ્રોપર્ટી, આ પીસફુલવાળી છે એકદમ અવાજોથી દૂર. અને અહીંયા અમે જેવી આવ્યા ને બસ રસ્તામાં મોસ્ટલી બધા ભગવા કપડામાં ચાલતા ચાલતા જતા હતા. અંદર આમ પગ મૂકતાની સાથે જ આમ જેવા સ્ટેશન પર ઉતર્યા ને લાઈક એટલું પીસફુલ ફીલ થતું હતું. ખબર નહીં કે એકદમ પોઝિટિવ એનર્જી કહી શકીએ ને કે અહીંયા એટલી બધી પોઝિટિવ એનર્જી છે તો ઓટોમેટિક તમને અંદરથી ફીલ થવા લાગે. તો બસ મને તો એવું ફીલ થવા લાગ્યું. બહુ સારું લાગી રહ્યું છે અહીંયા પહોંચીને. આટલું લોંગ જર્ની પરથી આવ્યા પણ થાક નથી લાગી રહ્યો. મજા આવી રહી છે કે ભાઈ થોડાક દિવસ છે ફૂલ એન્જોય કરી લઈએ. ખબર નહીં ફરીથી આ જગ્યા પર ક્યારે આવવાનો મોકો મળશે. એમ તો હું મારા હસબન્ડ જોડે ડિસ્કસ કરતી હતી કે વહેલા જ આવીશું અમે લોકો અહીંયા અને નેક્સ્ટ ટાઈમ હવે આવીશું ને તો એટલીસ્ટ 10-15 ડેઝ તો પ્લાન કરીશું જ. બિકોઝ અહીંયા છે ને ફરવા માટે ઘણી બધી જગ્યા છે કેમ કે અહીંયાથી મોસ્ટલી બધી વસ્તુઓ નજીક પડે છે. જેમ કે દેખો હમણાં અમે લોકો હરિદ્વારમાં છે, હરિદ્વારથી ઋષિકેશ છે, પછી નૈનીતાલ છે, બીજા ઘણા બધા પ્લેસ છે, બહુ જ બધા. તો જો તમે લોકો બી અહીંયા આ બાજુ આવવાનું પ્લાન કરતા હોય ને આટલા બધા દૂર જર્નીથી તો મિનિમમ 10-15 દિવસ તો હું ઓછા કહું છું, વધારે દિવસ લઈને આવો તો બહુ સારું છે. અહીંયા ઘણું બધું છે ફરવાનું. હું જે જગ્યા પર ટ્રાવેલ કરીશ ને હું તમને બતાવીશ અને હું જે પ્રોપર્ટી પર સ્ટે કર્યું છે ને
તો એ પ્રોપર્ટીની પણ તમને ડિટેલ્સ આપી દઈશ. એન્ડ બહુ પીસફુલવાળી જગ્યા છે, સ્ટાફ પણ વ્યવસ્થિત છે, સારું છે, જલ્દી બધી પ્રોસેસ થઈ જાય છે, રૂમ બી સારો એવો છે. પછી હું તમને રૂમ બતાવું છું. તો બસ અહીંયા થોડું મસ્ત તડકો આવે છે, તો થયું કે ચલો થોડી વખત થોડો તડકો લઈ લો યાર. એટલી ઠંડી લાગી છે ને, કેમ કે આપણા ગુજરાત અને બી એ પણ વડોદરામાં એટલી બધી ઠંડી તો છે નહીં ને. તો આ ઠંડી આપણા માટે ઘણી કહેવાય. હમણાં કેવી ઠંડી છે કહું તમને, આપણે સાંજના 7 વાગ્યા પછી જે ઠંડી હોય ને એવી ઠંડી અમને અહીંયા છે, એટલે તમે વિચારી લો. તો કંઈ નહીં, મજા આવી રહી છે. હમણાં મને ઓછી ઠંડી લાગે છે, કેમ કે મોર્નિંગના 3 વાગે 3-3:30 વાગે જે ઠંડી વેઠી છે ને એના પ્રમાણમાં તો આ ઠંડી ઓછી જ છે એવું મને લાગે છે. પણ મસ્ત, બહુ ખુશ છું. અનપ્લાન ટ્રીપ છે અમારી, કંઈક વધારે વિચાર્યું નહીં. લાસ્ટ મોમેન્ટ પર ટિકિટ બુક થઈ, બધું લાસ્ટ મોમેન્ટ પર થયું. બટ કહેવાય ને કે જો કશું ઉપરવાળાએ પ્લાન કર્યું હોય ને તમને અહીંયા સુધી પહોંચાડવા માટે, તો કોઈ બી હાલતમાં તમને પહોંચાડી દે, રાઈટ? એવું હું માનું છું. તો બસ કદાચ અહીંયાનો બોલાવો આવી ગયો તો બસ પહોંચી ગઈ હું. તો સો હેપી એન્ડ સ્પેશિયલ થેન્ક યુ મારા હસબન્ડને, કેમ કે લાસ્ટ મોમેન્ટ પર અમે લોકોએ જે ટિકિટ બુક પહેલાં જે એડવાન્સ જે ટિકિટ બુક કરાવેલી હતી ને 4-5 દિવસ પહેલાં, તો એવું હતું કે જ્યારે બુક કરાવીને તો 3-4 વેટિંગમાં હતી. તો અમને એવું હતું કે થઈ જશે, બટ નહીં થઈ, ટિકિટ બુક નહીં થઈ. જે દિવસે આવવાનું હતું ને એ દિવસે સાંજે જે ટિકિટ કેન્સલ થઈ વિધિન 6-7 વાગતા. તો પછી મેં મનથી એમ જ કીધું કે યાર જો કદાચ હશે અહીંયા આવવાનું, નસીબમાં હશે, બોલાવો હશે, તો કોઈ પણ સિચ્યુએશનમાં કંઈ પણ રીતના થઈ જશે ફાઇનલ. તો મારા હસબન્ડે બીજી ટિકિટ જે મળતી હતી કંઈક અમારે 3500 રૂપિયાની ટિકિટ પહેલાં જે બુક કરી હતી એ 1500માં હતી, થર્ડ એસી હતી. અને આજે બુક થઈ તે કંઈક સેકન્ડ એસી હતી, જેમાં ફૂડ ઇન્ક્લુડ હતું. મેં તમને બધું બતાવ્યું છે, તો ફૂડ ઇન્ક્લુડ હતું. પણ ફાઇનલી થઈ ગઈ ઇન્સોલ. પછી એ પણ થઈ કેવી કે પહેલાં જે હતી ને એ છેક મને હરિદ્વાર મતલબ કે હરિદ્વાર પહોંચાડતી હતી. પણ પેલી જે થઈ એ દિલ્હીથી પછી હરિદ્વાર, એટલે દિલ્હીમાં અમારે 1 ડે સ્ટે કરવું પડતું, નાઇટ સ્ટે કરવું પડ્યું, અને પછી સવારે નીકળવાનું થયું. કેટલી બધી માથાકૂટ થઈ તમે ખાલી સાંભળો. કે ચલો દિલ્હીથી અમે લોકો અહીંયા આવી ગયા, 6:30 વાગે પહોંચ્યા. જેવા અમે હોટલ પર પહોંચ્યા, બરાબર છે, ત્યાર પછી ખબર પડે છે કે જે અમારી બુકિંગ હતી અહીંની ટ્રેન, અહીંયા મતલબ કે દિલ્હીથી અહીંયા આવવાની ટ્રેન, એ પણ 5 કલાક ડિલે છે. 5 કલાક, બરાબર. એ અમને ટિકિટ 600 રૂપિયા એટલે 1200 રૂપિયાની 2 જણની પડી હતી. તો યાર મેં કીધું આ શું થઈ રહ્યું છે. તો પછી મેં કીધું હવે શું કરીએ. તો પછી મારા હસબન્ડે બધું ચેક કર્યું કે દિલ્હીથી હરિદ્વાર માટેની ઘણી બધી ટ્રેન આવે છે, તો એટલીસ્ટ શું કહેવાય લોકલમાં થઈ જશે, બેસવાનું એટલીસ્ટ બેસવાનું તો મળી જશે એમ. તો પછી મેં એમને એમ જ કીધું, મેં કીધું કંઈ નહીં, જે હશે અહીંયા સુધી હવે આવ્યા છે તો હરિદ્વાર પહોંચવાનું છે. સવારે 6 ને આટલી 4 વાગ્યાની છે. પેલી જે ટ્રેન છે એ કેન્સલ કરી દે, કેમ કે 4 વાગેનો હતો, બરાબર છે, 4 વાગે. તો અહીંયા અમે પહોંચતા કેટલા વાગે? 8-9 વાગતા. અંધારું થઈ જતું, ઠંડી એટલી લાગતી, અનનોન જગ્યા, બરાબર છે. આપણે તો બસ સજવારે પહોંચી જાય એ આપણી પ્રાયોરિટી રહે, કેમ કે અનનોન પ્લેસ છે, નથી કશી વસ્તુ ખબર. તો બસ એવી રીતના જ અમે લોકો સવારના 5 વાગ્યાની હતી ટ્રેન, એને અમે પ્રિફર કરી અને 3 વાગે નીકળી ગયા હતા. તમને બતાવ્યું હતું કેટલી ઠંડી હતી, અને મજા આવે છે આવું એડવેન્ચર કરવાની, મજા આવી રહી છે. તો બસ અહીંયાથી હવે અમે લોકો હરિદ્વાર જઈશું. બધા પ્લેસીસ પર જેટલા 2 દિવસમાં અમે કવર કરી શકીએ છીએ. હવે ઋષિકેશ બી અમારે ફરવાનો પ્લાન છે, એટલે હરિદ્વારથી ઋષિકેશ સાઈડ બી 1 દિવસ અમે ફરી લઈશું, કે ભાઈ મિસ ના થઈ જઈએ, રાઈટ? તો હરિદ્વારથી ઋષિકેશ એન્ડ પછી 2 દિવસ નૈનીતાલમાં, ને પછી પાછી અમારી ટ્રેન જે છે તે અહીંયા હરિદ્વારથી જ છે. તો આઈ એમ સુપર એક્સાઇટેડ આટલા બધા એડવેન્ચર માટે. તો બન્યા રહેજો, મજા આવશે. મેં જે પ્રોપર્ટી પર સ્ટે કર્યું છે ને એની આખી એક તમને ટૂર આપું છું કે કેવી છે આ પ્રોપર્ટી. તો અહીંયા છે ને એમનું પર્સનલ જ અલગથી ટેમ્પલ છે. જો આજુબાજુનું અહીંયા આગળ છે ને ઓવરબ્રિજ છે આ, અને ઓવરબ્રિજથી છે આ. તો જો પ્રોપર્ટી જોવામાં એકદમ રોયલમાં લાગે છે, અને મસ્ત છે, મને ગમે યાર આવી. હવે તો અહીંયા નીચે કદાચ રહેવાનું હશે, હા, હોલ જેવું છે. આ જો
જોઈનો છે ને આ પારેલો જ કૂતરો છે, ડોગ છે. જોઈને બીક લાગે છે બટ કશું નહીં કરતો યાર. જો ભોંકતો બી નહીં, જાણે પહેલેથી ટ્રેન કરેલો હોય. જો નહીં 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 નહીં, ના જોઈશ, મને ના જોઈશ, મને જોઈશ, મને ના જોઈશ, બીક લાગે. સો જો કયા ભગવાનનું મંદિર છે ને, એ જો જઈશું તો ખબર પડશે. અને ખરેખર ટેમ્પલ જ છે, તે જોઈને તો ટેમ્પલ જ લાગે છે, પછી ખબર નહીં. જોઈને ટેમ્પલ જ લાગે છે. તો જો અહીંયાથી બતાવું પ્રોપર્ટી કેવી દેખાય છે ને, લાગે છે ને મસ્ત. પનીર છે ના મંચુરિયન. ટેસ્ટ બી છે ને પનીર ચીલી જેવું આવે છે, નોટ મંચુરિયન. કંઈ નહીં, સારું છે. બહુ ઠંડી છે તો સૂપ તો જરૂરી છે યાર. હેલો, સો જો મસ્ત રેડી થઈ ગઈ છું હું ફરવા જવા માટે. મેકઅપ કર્યા પછી સારી લાગુ છે. સો હાય ગાઈસ, તો જો અહીંની પ્રોપર્ટી મેં તમને થયું કે ચલો તમને એક્સપ્લોર પણ કરી દઉં. હું મારી રીલ માટે પણ ઉપર આવી હતી. તો અહીંયાથી તમે જો એટલું પીસફુલ લાગે છે. સામે મસ્ત ટેમ્પલ છે. અહીંયા ફોટોશૂટ્સ ને એના માટે મજા આવે. સારા એવા ફોટોશૂટ્સ થઈ શકે છે. ને બહુ મસ્ત મસ્ત ફોટો ક્લિક કરાયા છે કયું પાસે. અને જો કંઈક હવેલી જેવું લાગે છે અહીંયાથી. અહીંયાથી વ્યૂ છે ને એ ખાસ એટલો નથી દેખાતો. અહીંયાથી ખાલી એક સામે હિલ દેખાય છે, તો બતાવું. અહીંથી ખાલી એક હિલ દેખાય છે અને ટેમ્પલ, અને મસ્ત પીસફુલ પ્રોપર્ટી છે. આની ડિટેલ્સ છે ને હું કેપ્શન્સમાં નાખી દઈશ. તમારે વિઝિટ કરવું હોય આ પ્રોપર્ટી પર તો તમે ઇઝીલી કનેક્ટ કરી શકો. મસ્ત છે અહીંયા. સર્વિસ સારી છે.